અમરેલીના જાફરાબાદના લોર ગામે ખેડૂતોએ સર્જ્યો અનોખો મિસાલ। જાફરાબાદ તાલુકાના લોર ગામના ખેડૂતોની અનોખી એકતા। દર ચોમાસે એભલવડ ડેમનું પાણી ભરાતા ગામનો સીમ માર્ગ બંધ થાય છે। સરકારી રસ્તો ન હોવાથી ખેડૂતોએ 10 થી 12 કિલોમીટર ફરીને જવું પડતું હતું। મુશ્કેલીથી બચવા 35 થી 40 ખેડૂતોએ પરસ્પર સહમતિથી એકબીજાના ખેતરમાંથી આપ્યો રસ્તો। છેલ્લા 40 વર્ષથી કોઈપણ ઝઘડા કે વાદ વિવાદ વગર ખેડૂતો કરી રહ્યા છે અનોખી ખેતી। દેશભરના ખેડૂતો માટે લોર ગામના ખેડૂતો બન્યા પ્રેરણારૂપ। કરસન પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। મારું નામ ધીરુભાઈ નાથાભાઈ કલસરિયા, ગામ લોર। અમે આજે બધા ખેડૂતો ભેગા મળીને રસ્તા રિપેર કરવા માટે મળ્યા છીએ। જે વાત એવી છે કે અમારા ગામમાં 40 વર્ષ પહેલાં જે ડેમ બંધાણો, જે એભલવડ ગામનો ગણાય છે, અને એનું પાણીનો ભરાવો બધો જ લોર ગામમાં આવે છે। તો એ પાણીને લીધે અમારા ગામનો જે સરકારી રસ્તો છે, તમામ એક આજે અમારા દળની દેશ ગણાય છે, એ દળની દેશના ખેડૂતોનો જે રસ્તો છે સરકારી, એ ડૂબમાં વયો જાય છે, અને જેથી અમારે ફરીને જવું પડે છે। જે ટોટલ કિલોમીટર 12 થી 13 કિલોમીટર જેટલો અંદાજિત છે, ને છતાં પણ અમારે એકાબીજાના ખેતરોમાંથી જવું પડે છે। તો આજે અમે બધા ખેડૂતો ભેગા મળી અને જે અમારા ગામના ખેડૂતો છે, અમારી દેશના, એ ખેડૂતો બધા એક પરિવારની જેમ એકાબીજાને ખેતરોની અંદર રસ્તા આપી અને એકાબીજાનો બધા જ મળીને એકાબીજાના ખેતરોમાંથી હાલીને પોતાની વાડીએ વાવણી કે નેદણી તો કોઈ પણ કામ કરવા જાય તો બધા ખેડૂતો સંપીને એકાબીજાનો સાથ સહકારથી અમે બધા જઈએ છીએ। અને જે અત્યારે અમે આ એક રસ્તો છે અમારે દળની દેહનો, એ રસ્તાનો પુલ પાણીના વહેણમાં આવતો હોવાથી જે તણાઈ ગયો, તો આજે બધા જ ખેડૂતો અમે ભેગા મળી અને સ્વખર્ચે રિપેર કરી એકાબીજાને સાથ સહકાર અમે બધા સંપીને કરીએ છીએ। તો આજ અમારા ગામનું જે પ્રેરણા સ્ત્રોત, જે પ્રેરણારૂપી કામ ગણાય છે, જે તમામ ખેડૂતોએ લીધા જેવું છે કે અમારા ગામ ઉપરથી જે પ્રેરણા લેવી જોઈએ કે દળના ખેડૂતો બધા એક જે જુદી જુદી જ્ઞાતિના હોવા છતાં એક પરિવારની જેમ રહે છે અને એકાબીજાને સપોર્ટ ને સહકાર આપે છે। કેટલા વર્ષથી તમે હાલો છો? જે અહીંયા અમે હાલવામાં 40 વર્ષ, અંદાજિત 40 વર્ષ તો થઈ ગયા છે। જે આ તમામ ખેડૂતો એકાબીજાના ખેતરોમાંથી રસ્તા આપે છે અને બધાને સાથ સહકાર આપે છે। ભારત માતા કી જય। આજે લોર ગામના રહેવાસી, મારું નામ હરેશભાઈ તકુભાઈ વરુ, ગામ લોર, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી। આજે અતિશય વરસાદના કારણે અમારો એભલવડ ડેમ કહેવાય છે, એમાં વધારે પાણી આવવાથી અમારે જે આ પુલ ઉપર આપણે ઊભા છે ને, એની બેયની સાઈડો સાવ ધોવાઈ ગઈ છે। એટલે આ જે જે દળની દહીંના ખેડૂત કહેવાય, કે આજે બધા એકત્રિત થઈને આ સૌ ખર્ચે અમે પહેલાં તો આ પુલમાં હાલવા માટે રસ્તો બનાવ્યું છે। આજે જીસીબી છે, ટ્રેક્ટરો છે, ને ખેડૂત પોતે હાથે કામ કરે છે। એટલે આ વધારે વરસાદના કારણે અમારે અતિશય ભારે વરસાદના કારણે આ રસ્તો અત્યારે બંધ થયો છે વાડીએ જવાનો। એટલે આ ખેતરમાં જવા માટે આજથી અમે વરાપરી છે, એટલે આજથી અમે ખેડૂએ બધાએ નક્કી કર્યું છે કે રસ્તો રિપેરિંગ કામ સૌ ખર્ચે ચાલુ છે। ને આ જે એભલવડ ડેમ બન્યો એનો 40 થી 45 વર્ષ અંદાજે થયા છે, ત્યાંથી અમારે આ રસ્તાનો મોટો પ્રોબ્લેમ છે। પાણી ભરાય અને ઓવરફ્લો થાય એટલે બધાના રસ્તા બંધ થઈ જાય છે। 40 થી 45 વર્ષથી અમે એકાબીજા
બીજાના ખેતરોમાંથી આ બાજુના 40 થી 50 ખેડૂ બીજાના ખેતરમાંથી હાલે છે. એટલે આ માટે અમારે આ રસ્તામાં ઘણી અવર જવરમાં મુશ્કેલી પડે છે. એટલે આવા મોટા વરસાદ આવે ત્યારે અમારે આ ડેમ આ પુલ વારા ઘડીએ તૂટી જાય છે. દર વખતે આવો મોટો વરસાદ થાય એટલે દર વખતે અમારા ખેડૂત બિચારા પોતાના ખર્ચે પૈસા કાઢીને રસ્તો બનાવે છે. એ માટે જો આમાં કોઈ જોગવાઈ થાય ને સારી યોજનામાં કામ આવે એ માટે અમે ભલામણ કરી છે સરકારશ્રીને. આ ખેડૂત તરીકે આજે અમે ખેડૂત બધા ભેગા છે એ તરીકે અમે વિનંતી કરી છે. મીડિયા તરફથી સરકારને આ વિનંતી કરવા માંગવી છે કે આમાં તંત્ર ધ્યાન દે તો અમારે આ લોકોને કોઈ ખર્ચો ભોગવવો ન પડે. સારો પુલ મોટો બને તો અમારે લાભદાયક રહે ને રસ્તાનો પ્રોબ્લેમ કાયમિકનો હલ થઈ જાય આ પુલ ઉપર બેઠા એ. એટલે આ ખેડૂત ભેગા થયા છે એટલે બીજા અમારે એવું કહેવાનું કે ભાઈ આ ખર્ચે કરે છે ને કાયમિકના રસ્તો એકાબીજાના ભાઈ તરીકે અમારે બહુ સારું છે. બધાના રસ્તામાંથી હાલી છે આ બાજુના દહીંના. એટલે એ માટે અમે ભલામણ કરી કે રસ્તાનું સોલ્યુશન આવે. ભારત માતા કી જય.